નમસ્કાર મિત્રો મિત્રો ડાંગ જિલ્લો છે. ડાંગ જિલ્લાની અંદર પુષ્કળ જંગલ આવેલું છે. એ શાક સીસમ સાદળ એના વૃક્ષો જંગલ આવેલું છે. અને આ જંગલની અંદર સ્વાભાવિક અહીંયા આગળ જે સરીસૃપ પ્રાણી કહેવાય, જેને સાપની વ્યાખ્યામાં આપણે જોઈએ છે, તેવા પ્રાણીઓ પુષ્કળ પ્રમાણમાં છે. અમારા અત્યાર સુધીના અમારા અનુભવની અંદર અજગર છે, ધામણ છે, ચાકરણ છે. એ પૈકી સૌથી લાંબો એક અજગર તો સ્વાભાવિક છે, અજગર લાંબો છે, પરંતુ બીજું જે છે જે બિનઝેરી સાપ છે એ છે ધામણ. તો એની જે કાચડી છે, શરીર ઉપરની જે ચામડી એ ઉતારે છે, તો એ તમે જોઈ શકો છો ખૂબ જ લાંબી છે. અને અત્યારે એના ઉપર લાલ જે કીડી છે, મંકોડા છે, એ એને ખાઈ રહ્યા છે. તો અત્યારે અમે એને કાઢવા જઈ રહ્યા છે. અમારું જે ડાંગ જિલ્લાનું અમારા તાલીમ ભવનનું જે રિસોર્સ રૂમ છે, એ રિસોર્સ રૂમની અંદર આને એનો એક પાર્ટ બનાવીએ કે આ અગાઉ અમે નાગની કાચડી મૂકી છે. મારા ઉત્તમભાઈ છે, એમણે મને ધ્યાન દોર્યું કે આવું એક સાપનું કાચડી પડી છે. તો તમે જુઓ છો આ ધામણાની કાચડી છે, 2 મીટર એટલે 6 ફૂટ જેવું છે ને. આખું ચૂકી જાય છે એટલે એ અલગ હજુ માપ જશે. એટલે અંદાજે 7 થી 8 ફૂટ તો ખરો જ. આખો ફૂટી ના જાય, ફૂટી ના જાય ને નીકળી જાઓ. બે જાવ પકડ, બે જાવ જાઓ જાઓ જાઓ. બંને એક જ મિનિટ તૂટી જશે. અને બે જાવ ચોક બે જાવ. મિત્રો કેટલી લાંબી છે. મંકોડા ખાઈ રહેલા છે એને કાચડીને. જોઈજો ચડી જવાનું. ધામણાની કાચડી છે. મિત્રો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ જિલ્લો ડાંગ ખાતે એક રિસોર્સ સેન્ટર ફોર આર્ટ એન્ડ ક્રાફ્ટ એવું એક આપણું ડાયટ વઘઈ દ્વારા નિર્માણ કરેલ એક મ્યુઝિયમ છે. તમે જોઈ શકો છો કે આ જે મ્યુઝિયમ છે એમાં અત્યારે અમારી પાસે બીજી 2 વસ્તુ ઉમેરાઈ છે. તમે એમાં નજર કરી શકો છો કે એક છે આ ધામણાની જે કાચડી હોય છે અને ખૂબ જ લાંબી છે. એને પણ અમારા રિસોર્સ રૂમનો એક ભાગ બનાવ્યો છે. આ સાથે આ નાગની કાચડી છે, જેથી મુલાકાતીને અમે એનું પણ જ્ઞાન આપી શકીએ. મિત્રો, કહેવાય છે ને કે શોધે એને જળે, એ ઉક્તિ સાચી છે. કારણ કે ડાંગ જિલ્લાની અંદર અમને જ્યારે આટલા વર્ષ થયા, તો ડાંગ જિલ્લામાં હું હંમેશા ડાંગનું જે પ્રકૃતિ અને સંસ્કૃતિનું જે કંઈ પણ ચીજ વસ્તુ જે સ્વરૂપમાં મળે એ સ્વરૂપમાં કલેક્શન કરવાનો એક શોખ છે. અને એને અમારું જે આ મ્યુઝિયમ છે જિલ્લા શિક્ષણ તાલીમ વઘઈનું, એ મ્યુઝિયમની અંદર અમે એનો પાર્ટ બનાવતા છે, એનો ભાગ બનાવતા છે, જેથી કરીને આપ સૌ જ્યારે એની વિઝિટ માટે આવો ત્યારે અમે તમને એની જે માહિતી છે એ આપને પહોંચાડી શકીએ. તો એ સંદર્ભમાં જ અમે આજે ધામણો અને જે નાગની કાચડી છે એ પણ મૂકી છે, જેથી આપણે પણ અને બાળકોને પણ ખ્યાલ આવે કે નાગ અને જે ધામણ છે એ સાપની કાચડીમાં શું તફાવત હોય છે.